સમય સૌરાષ્ટ્ર તરફથી અને ગુજરાત બહારથી લગભગ 10 જેટલા ટ્રક કેરી ભરીને અમદાવાદમાં આવતા હતા, પરંતુ હવે તેની સંખ્યા વધી ગઈ છે. 15 થી 20 જેટલા ટ્રક છે તે ખાસ કરીને અમદાવાદ ફ્રૂટ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ ફ્રૂટ માર્કેટની અંદર આપ જોઈ રહ્યા છો કે સૌથી વધારે માલ ખડકાયો છે, એમાં પણ સૌરાષ્ટ્ર બાજુથી સૌથી વધારે કેરીઓ હાલ આવી રહી છે. તેની પાછળનું કારણ છે કે એક તરફ કમોસમી વરસાદ છે અને બીજી તરફ કેરીનો પાક જે છે મે મહિનામાં આવવો જોતો હતો તે પ્રકારનો આવી ચૂક્યો છે. તેને કારણે ભાવમાં ઘટાડો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી તમે 1000 થી 1200 રૂપિયા જે કેરી ખાધી છે 10 કિલોના બોક્સની, તેના ભાવ હવે ગગડી ગયા છે અને લગભગ 600 થી લઈને 800 સુધીનો માર્કેટ ભાવ છે હોલસેલમાં તે ચાલી રહ્યો છે. અહીં મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર તરફની કેરીની સાથે બહારથી પણ કેરી આવવા લાગી છે. આંધ્રા હોય, તમિલનાડુ હોય તો ત્યાંની પણ કેરી ખાસ કરીને અમદાવાદમાં આવે છે અને તે પ્રકારની કેરી આવવા લાગી છે. બીજી તરફ ગુજરાતમાં વરસાદ, કમોસમી જે વરસાદ છે તે વરસાદની બિલકુલથી અસર પણ વર્તાઈ રહી છે અને તેને કારણે ખેડૂતો તાત્કાલિક જે માલ છે તે માર્કેટમાં મોકલવા લાગ્યા છે. વરસાદ ક્યારે બી પડે છે તો એ કેરીને તો અસર કરે છે જ. આ વખતે બી વરસાદ એક દિવસ પડ્યો 3 દિવસ પહેલાં, અને અહીંયા પડ્યો, પાછો સૌરાષ્ટ્રમાં પડ્યો, અને એને કેરીનું થોડું નુકસાન બી કર્યું છે અને રેટ બી લગભગ 25-30% ઘટી ગયા. કેસર જે સારી 10 કિલો વેચાતી હતી અમદાવાદમાં 1000 થી 1300 રૂપિયે, એ હવે મેક્સિમમ 600 થી 900 રૂપિયા સુધી વેચાય છે 10 કિલો. એટલે રેટ બી ઘટ્યા છે અને ત્યાં જે હવા થોડીક લાગી છે એમાં કેરીના ઝાડને નુકસાન થયું છે, એમાં કેરી ઘણી પડી ગઈ છે. ઓકે, એ સિવાય સૌરાષ્ટ્રમાં કયા ભાગમાં જે કેરી આવે છે તેમાં સૌથી વધારે નુકસાન ક્યાં જોવા મળી રહ્યું છે? એટલે જનરલી સૌરાષ્ટ્રમાં થોડું નુકસાન દરેક જગ્યાએ છે. આમ તો જુનાગઢથી અને વંથલી અને ઉના એ બાજુથી બધી કેરી આવે છે આપણે ત્યાં. હવે તો વલસાડની બી કેસર ચાલુ થઈ ગઈ છે અને રત્નાગીરીથી બી થોડી કેસર આવે છે. કેસરની આવક હવે દરેક જગ્યાએ વધતી જાય છે. ઓકે, પહેલા જે ટ્રકો આવતી તેના કરતાં બમણી ટ્રકો થઈ છે. ખેડૂતો ફટાફટ માલ બજારમાં આપી દે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હા, પહેલા ટ્રક જે છે આવતી હતી ને અત્યારે જે ટ્રક આવે છે એમાં વધારો ક્યાંક જોવા મળ્યો છે? કેસરની આવક વધે છે ને બેન, અત્યારે તો વધે છે, કારણ કે કેસરનું જે ઉત્પાદન હતું પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતો જલ્દી કાઢી નાખે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. વરસાદ પડ્યા પછી ખેડૂતને ઉતાવળ હોય છે કે જલ્દી કેરી કાપવાની હોય, એટલે એ હવે વધારે રોકાશે નહીં. અને હવે કેરીનો સમય બી થઈ ગયો છે ઉતારવાનો, એટલે એ કેરીની આવક વધશે. એટલે હવે વધારે આવકમાં કદાચ 100-1 રૂપિયા બીજી બી બજાર ડાઉન થાય એવી પરિસ્થિતિ છે.